ફ્રેન્ડ્સ ચલો હવે કોલ્હાપુરને બાય બાય કહી હવે આપણે વડોદરા જવાનું છે. તો વડોદરા અમારી ટ્રેન સાંગલીથી છે, એટલે કોલ્હાપુરથી અમે સાંગલી આવ્યા, જે 45 કિલોમીટર દૂર છે લગભગ. અને ટ્રેનમાં અમને એક લેડી મળીને એમણે કીધું કે તમારે 2 કલાકનો વચ્ચે હોલ્ડ છે, તો તમે સાંગલીમાં પણ એક ગણપતિ મંદિર છે અને ત્યાં તમારે અવશ્ય જવું જોઈએ અને બહુ જ શ્રદ્ધા ધરાવતું એ મંદિર છે. તો અમે ત્યાંથી રિક્ષામાં 200 રૂપિયા લીધા એણે અને 10 મિનિટનું વેઇટિંગ પણ રહેવા દીધું હતું. એટલે અમે રિક્ષામાં ત્યાં ગણપતિ મંદિર ગયા. ફ્રેન્ડ્સ, આ મંદિર ખરેખર ખૂબ જ સુંદર છે અને આ મંદિરનું બાંધકામ 1814માં તે વખતના પ્રમુખ ચિંતામનરાવ પટવર્ધને એનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. 30 વર્ષ જેટલો સમય એને લાગ્યો હતો અને 1845માં એનું બાંધકામ પૂર્ણ થયું. આ મંદિરના પરિસરમાં બીજા 4 મંદિર પણ છે. એમાં સૌથી પહેલાં શિવ મંદિર છે, ત્યાર પછી નારાયણ ભગવાનનું મંદિર છે, પછી ચિંતામણેશ્વરીનું મંદિર છે અને લક્ષ્મીનારાયણનું મંદિર છે. ફ્રેન્ડ્સ, અમે ગયા ને અને અમે દર્શન કર્યા ને થોડીક જ વારમાં એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો ને કે બીજા મંદિર જે પરિસરમાં 4 મંદિર છે એના બહુ હું વિડીયો શૂટિંગ નથી કરી શકી. ફક્ત હું શિવ મંદિર જે બાજુમાં હતું ત્યાં ગયા અને ત્યાંથી જ એટલું જ અમે એનું શૂટિંગ કરી શક્યા છે. પણ જો તમારે કદાચ સાંગલી જવાનું થાય ને તો તમે આ મંદિરમાં ચોક્કસથી દર્શન કરવા જજો. અને રેલવે સ્ટેશનથી બહુ દૂર નથી, ખૂબ જ નજીક છે અને ગણપતિ દાદાની મૂર્તિ માતા રિદ્ધિ સિદ્ધિ સાથેની છે, તમને મંત્રમુગ્ધ કરી દે એટલી સરસ છે. અને આ બાજુમાં મેં તમને કીધું ને શિવજી મંદિર છે, એ શિવજીના મંદિરનું જ હું ખાલી શૂટિંગ કરી શકી છું. એની સાથેના બીજા જે ફોટો છે ને એ મેં બીજા વિડીયોમાંથી લીધેલા છે, તો એના માટે પણ સોરી, પણ મારે તમને વિડીયો બતાવો હતો એટલે મેં તમને આ બનાવ્યો છે. ફ્રેન્ડ્સ, અને ત્યાં ગણપતિ ચોથ એટલે કે આપણે ભાદરવા મહિનામાં ગણેશ ઉત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવવામાં આવે છે અને ત્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ત્યાં આવે છે. તો તમે જો કદાચ સાંગલી જવાનું થાય ને તો તમે ચોક્કસથી આ સાંગલી ગણપતિ મંદિરના દર્શન કરવા જજો, જે ગણપતિ પેઠ વિસ્તારમાં આવેલું છે. થેન્ક યુ.